તો કેમ છો અમારી બ્લેક હન્ટ આર્મી, સ્વાગત છે તમારું અમારી ચેનલ બ્લેક હન્ટ ગેમર ઉપર। તો આજની આ ગેમિંગ વિડીયોમાં આપણે રમવા જઈ રહ્યા છીએ ફેરીથી ગ્રેન્ડ ક્રિમિનલ ઓનલાઈન। તો તમે જોઈ રહ્યા છો આપણું નામ છે માર્ટિન, આપણે છે સનરાઈઝ આઇલેન્ડ ઉપર। ખતરનાક જોઈ શકો છો તમે યાર। બાકી આપણે સવારના યાર વહેલો ઉઠીને મસ્ત જોગિંગ કરવા આવી ગયા હતા। આપણે શરીર ફિટનેસ જરૂરી છે ભાઈ। ફટાફટ આપણી આ કાર છે, જોઈ શકો છો તમે। આના પહેલી વિડીયોમાં આપણે કસ્ટિલા નામની વ્યક્તિનું કામ કર્યું હતું, એ આપણે મિશન દીધો હતો, આપણે કમ્પ્લીટ કર્યું હતું। આજે સવારનો અહીંયાનો પાછો ફોન આવ્યો, ફટાફટ આપણે પહેલાં તો ઓફિસ પણ આવો, ઓફિસ કણે આપણે જઈએ। શું કહેશે કસ્ટિલા ભાઈ, હું જાય તો ખબર પડશે ને યાર, એમ થોડી ખબર પડી જશે। ફટાફટ જાય કસ્ટિલા ભાઈ શું કહેશે યાર, આપણા નામ અર્જન્ટ કેમ બોલાવી લીધો। કસ્ટિલા ભાઈ ચોખ્ખું કીધું, જ્યાં પડશો ફટાફટ એને ફટાફટ આવી જ જાઓ અમારી ઓફિસમાં। ઓફિસનું નામ છે હર્મસ બિઝનેસ સેન્ટર। તો તમે જોઈ રહ્યા છો, ફટાફટ આપણે જઈ। આપણા કણે છે મોનાજ ટર્બો, આપણી પોતાની કાર છે યાર, બીજાની કાર લઈને થોડી જશું આપણે જે પોતાની કાર છે તો આપણી કાર વગર થોડી જશું। ફટાફટ વધારે કંઈ યાર આગવું નથી યાર, કસ્ટિલા ભાઈનું ઓફિસ તો અહીંયા જ છે યાર, 300 મીટર બસ। બધાય પહેલાં કપડાં બદલાવી લઈએ, અહીંયા જાઓ પહેલાં આપણે જોગિંગ કરવા આવ્યા હતા યાર, આપણે કપડાં બદલાવવાનું ભૂલી જ જતા, તો કપડાની દુકાન સામે દેખાડી, ફટાફટ તો આપણે કપડાં બદલાવી લઈએ। તો આપણે રેગ્યુલર કપડાં પહેરી લીધા છે, બ્લેક સૂટ તમે જોઈ શકો છો। પાઠે ગાડીમાં બેસી જાય, ખતરનાક લાગે છે યાર, પાછળ એરસીપ ઉડે હેરી। ફટાફટ આપણે જઈએ હવે કસ્ટિલા ભાઈ ગણે, કસ્ટિલા ભાઈ શું કહેવા માંગે છે। કપડાં બદલાવવા જરૂરી હતા યાર, આપણે જોગિંગના જ કપડાં પહેરીને ગયા હતા, નાઇટ ડ્રેસ પહેરીને ગયા હતા, એટલે કપડાં બદલાવવા જરૂરી હતા ને મસ્ત સૂટ બૂટ પહેરીને જશું ભાઈ કસ્ટિલા ભાઈ ગણે, ભાગવો પડે આપણે આવ્યા છીએ। ફટાફટ તો પહેલાં તો આપણે કસ્ટિલા ભાઈ ગણે પહોંચી જાય। તો આપણે કસ્ટિલા ભાઈની ઓફિસના બહાર આવી ચૂક્યા છીએ। આપણી ગાડી એકદમ પરફેક્ટ રીતે પાર્કિંગ કરશું યાર, જેવી તેવી રીતે ન કરાય, ગાડી બહુ મોંઘી છે। ફટાફટ તો આપણે ઉતરી જઈ અંદર કસ્ટિલા ભાઈ શું કહેવા માંગે છે। અહીંયા આપણે જોઈ શકો છો મસ્ત બ્લેક સૂટ પહેર્યો છે, ચશ્મા બસમાં પહેર્યા છે યાર, ખતરનાક લાગી છે આપણે એમ તો। ક્યાં ગયો, હા હીરા કસ્ટિલા શેઠ કહેવાય યાર, આપણા શેઠ કહેવાય। જોઈએ કસ્ટિલા ભાઈ શું કહે છે, આપ ફટાફટ વાત કરી। તો આપણી કસ્ટિલાથી વાત થઈ ચૂકી છે, એ કહેવા માંગે છે કે આપણે જે આના પહેલાં જે કામ કર્યું હતું, એક મિશન કર્યો હતો, એમાં આપણા પાર્ટનર હતો બર્લિન। તમે જોઈ રહ્યા છો બર્લિન પાર્ટનર હતો આપણો। તો હવે એ કસ્ટિલા એમ કહે છે કે આપણે હવે બર્લિનનું કામ કરવાનું છે। બર્લિન આપણને એને એવું નથી ફ્રીમાં કામ કરાવશે, બર્લિને કીધું છે એને એક એટીએમ રોબરી કરવાની છે। તમે એ બર્લિનના દીધેલા ટાઈમે આપણે એટીએમ રોબરી સક્સેસફુલ કરી નાખશું તો એ આપણાને એક નવી ચમચમાતી સુપર કાર દેશે। કઈ દેશે તો બર્લિન ભાઈને ખબર। જોઈએ ફટાફટ આપણે આપણી કારમાં બેસી જાય બર્લિન ગણે, શું કહેવા માંગે છે બર્લિન, પૂછા કરીએ હવે। એક કસ્ટિલા એમ જ કીધું તમે બર્લિન ગણે જાઓ, એ તમને બધું એકદમ પરફેક્ટ રીતે સમજાવી દેશે, સુપર કાર કઈ છે એ સમજાવી દેશે। ફટાફટ બર્લિન ભાઈનું ઘર યાર આગવું નથી, સામે જ છે, આગળથી લેફ્ટ મારીશ તો આરામથી બર્લિન ભાઈનું ઘર આવી જશે। કહી દીધું હોય કે બર્લિન ભાઈને ફોન કરતો હોય કે નીચે ઊભા રહેશે, કંઈ આ ઘર મોટું અપાર્ટમેન્ટ છે ને યાર, બર્લિનનું છે યાર, આપણે જેવો તેવો ન સમજ્યા બર્લિને ભાઈ, મોટો માણસ છે આયરો જોવો છે ને। બાકી ખતરનાક નિશાન જીટીઆર લઈને ઊભો યાર બારે, જોવો તો ખરા ખાલી તમે, એડબ્લ્યુ મારે કે ને હેરો યાર, રઈસ આદમી છે, ગમે તેને મારે કાંઈ ફરક નહીં પડે એને। જોઈએ હવે બર્લિનથી વાત કરી, કસ્ટિલાથી યાર બર્લિન છે, જોઈએ બર્લિન શું કહેવા માંગે છે, કેવી રીતે પ્લાન છે એને બધું ખબર જ છે। વાત કરી ફટાફટ શું કહે છે બર્લિન। તો બર્લિનથી વાત થઈ ચૂકી છે, એને આપણાને પૂરો એકદમ પ્રોપર પ્લાન સમજાવી દીધો છે। ફટાફટ ગાડીમાં બેસી જાઓ કંઈ બર્લિન। તો આપણે ફટાફટ પહેલાં તો એટીએમ ગણે પહોંચી જાય। એટીએમ યાર આપણું ઘણું આઘું નથી, આપણી જે ઓફિસ હતી ને એના સામેવાળું જ એટીએમ લૂંટવાનું છે યાર। બર્લિન તો ખતરનાક માણસ, સામેવાળું જ એટીએમ લૂંટવું એટલે ઓફિસના જેવું તો એટીએમ થોડી છે, સિક્યોરિટીમાં બહુ છે। જોઈએ આપણે ક્યાં ગયો, અહીંયા જતો આયરું એટીએમ છે, સિંગલ એટીએમ છે, વધારે નથી એટલે વાંધો નહીં આવે કાંઈ આપણાને। ફટાફટ બર્લિન ક્યાં ગયો એટીએમ રોબરી આયરું, ફટાફટ ઉતરી જાય બસ, થોડીક આગળ પ્રોપર ગાડીએ પાર્કિંગ કરી નાખીને એટલે વાંધો ના આવે યાર, આપણાને ખબર પડી આપણે એટીએમ લૂંટીને ભાગી જ ના ગયા, ગાડી આપણે મજામાં પાર્ક કરી દીધી। ફટાફટ બોમ્બ લગાડવો પડશે યાર, એમને તો તૂટવા નથી આગળ ભાગી જાય, ખબર પડી આપણે બ્લાસ્ટ થઈ ગયા, તૂટી જાય એટલે કેમ આમ તૂટી જાય ફટાફટ, ભાઈ સાહેબ તૂટતો નથી, બહુ ટાઈમ લેશે, તૂટ્યું। ફટાફટ પોલીસવાળા લારે પડી ચૂક્યા છે, એટીએમ બ્લાસ્ટ થયા ભેગી પોલીસવાળા લારે પડી ચૂક્યા છે, લારે પડ્યા શું આવી ગયા યાર, એકદમ ઘાયા માણસ છે આ ભાઈ આ તો। ફટાફટ આપણે જઈ ત્યાં વેરહાઉસમાં ઢરવું પડશે યાર,
બાકી વેરહાઉસ અહીંયા છે એટલે વાંધો નથી. અહીંયા છે લગભગ આગળથી રાઈટ લઈ લઉં ફટાફટ. આગળ છે વેરહાઉસ. ક્યાં ગયો? આયરો ખાલી એક ડરી જાય પ્રોપર એટલે વાંધો નહીં. ખોલ આગળ. અરે ખુલતો નથી. ખોલ ભાઈ. ખુલ્યો યાર. વેરહાઉસ છે આપણે ધોકો દઈ દે હમણાં. ખુલત જ નહીં. 4 3 ગઈ પોલીસ. ગાડી બ્લાસ્ટ કરાવી નાખશે યાર ફટાફટ. ગાડી તો સારી છે નિશાન GTR. જો અહીંયા બીજી લોકેશન ઉપર જાય. ATM છે આપણે હું જવાનું છે પોલીસવાળા. હવે હું હજી કેસેટ લેવા જવાની છે. કેસેટ લઈ જઈએ હવે લોકેશન ઉપર. અત્યારે આગળ નથી લોકેશન યાર. અહીંયાની જ છે. પેટ્રોલ પંપ બાજુમાં જ છે એટલે વાંધો નહીં આવે આપણાને. પેટ્રોલ પંપ બાજુમાં દુકાનમાં છે ઓપનમાં છે ખબર નહીં. જોઈએ ઓ હા બર્ગરવાળી શોપમાં છે. જોઈ આપણે અહીંયા ઊભી નથી રાખવી. બર્ગરવાળી શોપના પાછળ જ ઊભી રાખવી તો આપણને સરખું રહેશે. પાછળ ત્યાં ભાગી જાઉં ચૂપચાપ. પોલીસવાળાને મારવાની જરૂર છે. અંદર 2 પોલીસવાળા ઊભા જ છે. આપણે મારીને કાંઈ મતલબ નથી. બરાબર ભાગી જશો યાર. પોલીસવાળા સમજે શું છે ને મનમાં. આપણે એને ચકમો દઈને ભાગી જવાનું. ક્યાં ગયો? અરે કેસેટ ક્યાં ગઈ? અરે હાંડું બારે એકવાર જવું પડશે યાર. પોલીસવાળાને મોઢું આપણે દેખાડવું પડશે ત્યારે જઈને આપણને કેસેટ મળશે. ફટાફટ તો ઉસ સાઈડ જઈને એટલે બાજુ ફરી જાય ત્યાંથી વાંધો નહીં ને. પોલીસવાળા જોઈ ગયા. રિએક્શન ન દીધો યાર એને. જાવ દે આપણે શું આપણે કેસેટ લઈને આપણે ભાગી. હવે બાકી લારા થશે આ કેસેટ લીધા. આરામ જોઈ ગયા હે ને. બાકી કેસેટ ઉપર જ ધ્યાન હતું અહીંયાનું. ફટાફટ તો આપણે જઈએ. પહેલાં તો ગાડીમાં બેસી જાય. આપણે ગાડીમાં બેસી ચૂક્યા છીએ. આપણે જઈએ વેરહાઉસમાં. એકાદ વેરહાઉસમાં ગાલી દઈએ એટલે પોલીસવાળાથી છુટકારો પાઈ યાર. હવે કંટાળે છે આપણે પોલીસવાળાથી. બીજી વાર લારે થયા. આમને એમ કેટલા સ્ટાર્ટ ચડી જશે આપણે નહીં ખબર નથી પડતી. આપણું નામ આવશે યાર પહેલું તો ગુંડાઓમાં. ડોન થાશું. ડોનની માફિયા થાશું યાર. ચલો આઈલેન્ડનું જોઈએ આપણે ફટાફટ. બાજુમાં જ છે શોરૂમ. રાઈટ લઈ લેવા. શોરૂમ નહીં યાર વેરહાઉસ. શોરૂમે છે સામે. ફટાફટ ચાલે જઈએ. વેરહાઉસમાં ઓપન થશે. ધોકો આમ જો હે ને. અરે ઓપન થા. આમ તો હવાર પડી જશે યાર. હવાર જ છે. આ છે દિન જ છે. ઓપન બંધ નહીં થાય. જોજો બંધ થાય. કલાક એક બંધ થતા કરશે. અરે થયો વાંધો નહીં. હાલો બંધ તો થઈ ગયો. 2 3 1 0. ફટાફટ પોલીસવાળા લીકરી ગયા યાર. અહીંયા આપણે ત્રીજી લોકેશન ઉપર જાય. હા બાકી સારું છે. વેરહાઉસની અંદર આપણે ગાડી નાખી દઈએ એટલે પોલીસવાળા 5 સેકન્ડમાં છૂટી જાય. એ સારી વસ્તુ છે. ઓ નથી ગાડી આપણને એમ તો પાર થશે. ટપી નહીં તો નથી ટપી બિલ્ડિંગ ગઈ. ગાડી ઊંધી થઈ ગઈ. સીધી થશે. થઈ હા થઈ જસ્ટ. ગાડીની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે યાર. ગાડી આપણે બહુ રિપેર કરાવવી પડશે. બહુ ખર્ચો આવવાનો છે આપણે રિપેરિંગમાં. જોઈ ફટાફટ પાછું યાર બર્ગરવાળા શોપમાં કેસેટ પડ્યા છે. જોઈ પાછળ જ ઊભી રાખી છે. આપણે એ જ રાખવાનું છે. કેસેટમાં પાછળ જ ઊભી રાખવાની આ બર્ગરવાળા શોપના. પછી ક્યાંય ઊભી રાખવાની થતી નથી. બોલે સામે એક સ્ટાર પડ્યો છે. કદાચ આપણે લેશું ને તો પોલીસના 2 સ્ટાર હશે તો 1 સ્ટાર ઉતરી જશે સાહેબ. ફટાફટ આપણે એ પ્રમાણે જ આપણે કાર રાખીને ડાયરેક્ટ સ્ટાર લઈ લેશું. 1 સ્ટાર વાંહે તો આપણે ફાડશું તો છૂટી જશે. 1 સ્ટારમાં એવું કાંઈ હોય નહીં. આપણે ધીરે ચૂપચાપ લઈ લો. ખબર નહીં પડવા દેવાની. જોઈ તો જશે. કેસેટ ઉપર જ ધ્યાન હોય છે એની. ફટાફટ બઈ જઈએ આપણે તો. આવ્યા નહીં હજી 12. ઢીલા માણસ યાર. હાલો 1 સ્ટાર તો છૂટી ગયો આરામથી. અહીંયા બીજો સ્ટાર છોડવા. બીજો સ્ટાર તો છૂટી જશે. 1 સ્ટાર સારું હોય ને તો પોલીસવાળા લારે ના આવે ચટ. 2 સ્ટાર તકલીફ કરાવી દો પોલીસવાળા પાછા. પોલીસનું કાંઈ નક્કી ન કહેવાય. પાછળ છે તો ખરી ગાડી. પાછળ ગાડી ગંદા લારે કર્યું. ટપી જાય સારું આજુ. અરે પ્રોપર ન ગયા ને કે ટપી જાત. ગાડીના કાચ બાજ બધા અડધા તૂટી ગયા છે. પાછળનો કાચ તો જોઈ શકો છો તમે. તૂટવા જાય છે. હવે એક વાર ટક્કર દઈને ખતમ ગાડીનું. જોઈએ હવે ફટાફટ. ક્યાં ગયા ભાઈ સાહેબ? ક્યાં ગયું યાર? હા લોકેશન પર જાય. પોલીસવાળા છૂટી ચૂક્યા છે. લોકેશન હવે આગી નથી. ક્યાં ગઈ? અહીંયા જ હતી યાર. હા આગળ છે તો આપણે લોકેશન ઉપર પહોંચવા છીએ. ઘણું દૂર નથી લોકેશન. બાકી આપણો બર્લિન ખાલી ફાયરિંગ કરે છે રો. બર્લિન આપણે પોલીસવાળાથી બહુ બચાવે છે રો. પોલીસવાળાની ગાડી ફોડી જ નાખે. આપણને આગળ જ નથી આવતું તો પોલીસવાળાને. બાકી જોઈએ આપણે લોકેશન પર પહોંચી ચૂક્યા છીએ. 2 સ્ટાર ચડી ચૂક્યા છે. બાકી સ્ટાર તો ઘાયા ચડે છે અહીંયામાં. એ તો દેખાણું. સ્ટાર તો પોલીસવાળા તરત લારે આવી જાય. બાકી આપણા જ ભેગો બર્લિન જેવો માણસ છે. વાંધો નહીં. ખાલી ફાયરિંગ જેવો કરે છે. ફાયરિંગ એની બંધ નથી કરી. આપણે ગાડી જ્યાં સુધી આપણે ATM લૂંટી લીધો ત્યાં સુધી એને ફાયરિંગ બંધ નથી કરી. જો ખાલી 1 સાઈડ ફાયરિંગ કરે છે. ઓ આપણે જડાવી દીધી ગાડી હે ને. આપણે એને સાતપુરો દહીં સિરા. આપણે ડ્રાઇવિંગ પરફેક્ટ કરી છે. વાંધો નથી આવતો.
બર્લિન ભાઈ તમે ઉતરી જાઓ. હા બર્લિન ઉતરી ચૂક્યો છે. બર્લિનને કહે ઉતરીને તું બધું કરી લે, હવે ભાગી જાય અહીંયાથી ફટાફટ. બર્લિનને અહીંયા આખલો સંભાળ લેશે યાર. બર્લિન જેવો તો માણસ થોડી છે, બહુ મોટો માણસ છે ભાઈ. એ તો આપણે ફરે છે અત્યારે. તો એ ફટાફટ આપણે વેરહાઉસમાં અંદર ડરી જાય. કારણ કે વેરહાઉસ ડરી જાય. ખુલી ગયો. હા હજુ કે વેરહાઉસ પ્રોપર ખુલ્યું, પ્રોપર બંધ થયો. જોશું યાર કેમ કમ્પ્લીટ આવ્યો. છેલ્લે વેરહાઉસ બાકી કમ્પ્લીટ થયો. તો અહીંયા બર્લિન કણે ક્યાંય બર્લિન તો ઉતરી ગયો તો યાર વચ્ચે. એ તો ભૂલાઈ જ ગયું. ફટાફટ આપણે હવે પાછા બર્લિનને લેવા જવું પડશે ને યાર. ઉતરી ગયો તો હાલતામાં. અહીં હવે હાલતામાં નતો ઉતરે બચ્ચા. હું યાર બધું કવર કરી લેશે એકલો માણસ. તો અહીંયા ફટાફટ ઉતરી. બર્લિન ક્યાં ગયો? હા એ સામે જ ઊભો જોવો બર્લિન બાકી કવર કરી લીધો યાર. અહીંયા કોઈ કે અહીંયા પોલીસવાળાને આપણને મારતા હતા, કાંઈક લોહી ક્યાંય દેખાય છે. અહીંયા આપણે રિવોર્ડ મળે છે. રિવોર્ડમાં શું મળે? મળી જશે કપડું નહીં. 10,000 રૂપિયા મળ્યા છે આપણને. 10,000 રૂપિયા $10 જોઈ શકો છો તમે. $10,000 આપણને મળી ચૂક્યા છે. ભાઈ જાઓ બર્લિન. અરે આ શું બર્લિન ભાઈ બેસી ગયા તૈયાર આપણી સીટ ઉપર. ક્યાંથી મેળા મારે બસ વળી જાઓ. બર્લિન ભાઈ તમે ના હલાવો, અમે હલાવી. તમે માડા મોટા માણસ છો. ગાડી અમે ડ્રાઈવર કહેવાય, અમે આખશું તમે તો બેવ ખાલી. હાલો બર્લિન તો આપણે બેસાડી દીધો છે. ગાડી તો આપણે ડ્રાઈવ કરશું યાર. શું સમજે છે બર્લિન ભાઈ આપણાને? એ ફટાફટ પેલા બર્લિન ભાઈને અહીંયા ઘરે ડ્રોપ કરવો પડશે. ડ્રોપ શું એ આપણે ડ્રોપ કરે છે. અહીંયાની ગાડી છે, આપણી થોડી છે આ ગાડી. વાહ બાકી આજુ કે ટપી ગયો. બાકી ગાડી બિલ્ડિંગ ટપી ગઈ. ભલે નનકી જતી એટલે ટપીને કનન ટપી તો ખરી. બાકી યો એ ફટાફટ સામે. અરે હા હાલતા ચાલતા વચ્ચે નવરીને ગાડીઓ નાખી દે. બેને માણસ ઉડાડી દીધા. જુઓ આપણે ખાલી આપણે હાલતા ચાલતા કાકા ગાડીઓ ઉડાડી છે. ગાડીઓ શું માણસો ઉડાડી છે. ગાડી માણસો જી આ ભાઈ સામે ઉડાડો ખાલી. આપણી સ્પીડ ઓછી ન થવી પડે. એ તો સ્પીડ તો ભલે ઓછી થાય ન થાય, આપણું ઘર ક્યાંય ગયું નથી મળતું. આપણું નહીં બર્લિનનું ઘર ક્યાંય ગયું યાર? આ બાજુ જતું ક્યાંક. ઓહ ખતરનાક તરફથી આપણે ઉડ્યા છે. જો ખાલી તમે લેન્ડિંગ એ પરફેક્ટ થઈ ગયો. ઉડ્યા પ્રમાણે ઉડ્યા બરોબર. લેન્ડિંગ એકદમ પરફેક્ટ કરીએ આપણે. બાકી બર્લિનનું ઘર આયરું યાર. એ જ ગોતીને થાય કે બર્લિનનું ઘર ક્યાં ગયો. ભાઈ સાહેબ બર્લિન ગારું નથી આપણે. સાચે બસ હવે ખબર પડી આપણે ઉડાડ દે બર્લિન. એમ તો માણસ સારો છે. કષ્ટી લાવી દીધો છે ભાઈ. માણસ સારો જ હશે. તો એ ફટાફટ તો આપણે ગાડીમાંથી ઉતરી ચૂક્યા છીએ. બર્લિન બારે આવતા રહ્યો ભાઈ. આપણે સુપર કારની વાત થઈ હતી કે મિશન આપણે સક્સેસફુલી અહીંયા દીધેલા ટાઈમમાં કરશું ને આપણે કરી રહ્યા છીએ ને કરી લીધો છે. ફટાફટ બર્લિન ભાઈથી વાત કરી કઈ સુપર કાર આપણને દેવા માંગે છે. તો બર્લિનથી વાત થઈ ચૂકી છે. બર્લિન એમ કહેવા માંગે છે કે હું તમને સુપર કાર દઈશ પણ અત્યારે નહીં દઉં. એને આપણને 48 અવરનો ટાઈમ દીધો છે કે 48 કલાકમાં તમને તમારી સુપર કાર મળી જશે. હવે તમે તમારે આરામ કરો. એને ગેરંટી દીધી 48 કલાકમાં સુપર કાર કદાચ ન મળે ને તો હું તમને 2 સુપર કાર દઈ શકી. હા મેં કે રોકડા પૈસા. તો અહીંયા બર્લિન ઉપર વિશ્વાસ કરીએ આપણે. કઈ સુપર કાર દે આપણને શું ખબર આવે. ચાલો બર્લિનભાઈ સુપર કાર દે એ. હવે આપણે આજનો વિડીયો આપણે અહીં અંત કરી. જેને વિડીયો સારી લાગ્યો હોય વિડીયો લાઇક કરે, શેર કરે, સબસ્ક્રાઈબ પણ કરી જ દેજો. તો મળી બીજા વિડીયોમાં. ત્યાં સુધી ટાટા અને બાય.